મધમાખી પ્રકૃતિનું એવું નાનું જીવ જે માત્ર મધ જ નથી આપતું પરંતુ સમગ્ર ખેતી અને ખાદ્ય સુરક્ષાનો આધાર પણ છે. વિશ્વભરમાં પાકોના પરાગ સંચયમાં મધમાખીઓનો મોટો ફાળો છે, પરંતુ વધતા પ્રદૂષણ, જંતુનાશક દવાઓ અને જંગલોની કપાતને કારણે મધમાખીઓનું અસ્તિત્વ આજે જોખમમાં મુકાયું છે. આજે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે જોઈએ એક ખાસ અહેવાલ. દર વર્ષે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી. મધમાખીઓના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો દિવસ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2018થી સત્તાવાર ઉજવણી શરૂ. પ્રકૃતિના પર્યાવરણ સંતુલનને જાળવવામાં મહત્વની ભૂમિકા. મધમાખી પાલન ખેડૂતોની વધારાની આવકનું સશક્ત સાધન. દર વર્ષે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે. નો હેતુ મધમાખીઓ અને અન્ય પરાગ સંચયક જીવજંતુઓના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2018થી આ દિવસની સત્તાવાર ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વિશ્વના આશરે 75% ખાદ્ય પાકો પરાગ સંચય પર આધારિત છે, જેમાં મધમાખીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. ફળો, શાકભાજી અને અનાજના ઉત્પાદનમાં મધમાખીઓનું યોગદાન અમૂલ્ય ગણાય છે. મધમાખીઓ માત્ર મધ ઉત્પાદન પૂરતી મર્યાદિત નથી, તે પ્રકૃતિના પર્યાવરણ સંતુલનને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, આબોહવા પરિવર્તન અને વૃક્ષોની કપાતને કારણે મધમાખીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો મધમાખીઓ નષ્ટ થશે તો વિશ્વમાં ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મધમાખી પાલનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મધમાખી પાલન ખેડૂતો માટે વધારાની આવકનું સશક્ત સાધન બની રહ્યું છે. સરકાર દ્વારા તાલીમ અને સહાય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી અને કુદરતી પરાગ સંચય તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. વ્યોફુર વિશ્વ મધમાખી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ પ્રકૃતિ અને ખાદ્ય સુરક્ષાને બચાવવાનો સંદેશ પણ છે. જો મધમાખીઓને સુરક્ષિત રાખવામાં આવશે તો જ પર્યાવરણ અને માનવ જીવનનું સંતુલન જળવાઈ રહેશે. ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ.